કે મારી દુકાને ભલે મંદી હાલતી હોય બાકી દુકાન તો બંધ નહીં જ થાય હો અને મારા કલેજા ગલોટિયા પાન સેન્ટર હે મસ્કા કોણ કલેજો? એ નાના લાલુ બાબા કલેજો કોઈ નથી આ તો ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવું છું હે કેમ રીલ્સ બનાવે? અરે ગામમાં એમ કેમ જો મારી દુકાને મંદી હાલે ને તે બધાને એમ કે હું દુકાન બંધ કરી દેવાનો છું એટલે છે ને રીલ્સ બનાવી નાખી દીધી એટલે બધાને એમ તો ખરી હવે દુકાન બંધ નહીં થાય એમ એ મસ્કા આ તારી દુકાને મંદિર નથી આવવાની એમ જો તેજી તેજી હે અરે હાલ બે ઓલા પડી કાપી લે. ઓહો કઈ બાજુથી દિવસ ઉજ્યો હા તું પડી કાપને બીજા બે આપી દે. ઓહો હજી બે હા આપી દે ઓલા ઉપલે પડાઈ. ઓહો આ બેંક કોલ આપી દે બધું ખાલી કરવા મે. ઓહો લાલુ બાબા દુકાનનો બધો માલ લેસાઈ ગયો હું તો તમારે. હા મસ્કા વાહ ભાઈ વાહ લાલુ બાબા ઘણા બધા પૈસા આવી જાઉં. લાલુ બાબા તમે છે ને મારી દુકાનેથી પહેલી વાર એટલો બધો માલ લીધો તો તમારું સ્વાગત તમારે કરવું પડે હો. હા તે મસ્કા સ્વાગત કરી નાખ. આનલો કેદો મસ્ત મજાનો એ આ લે હાલ તો મસ્કા હવે પગ ધોઈ પાણી પી. એ લાલુ બાબા એટલું બધું ન હોય તમે જ્યારે છે ને હું મોટો મોલ બનાવું ને ત્યારે આખો મોલ ખરીદી લો ને ત્યારે હું પગ ધોઈને પાણી પીશ બરોબર. અત્યારે દુખના લઈ લો. હા લઈ લે. સચ્ચા પીટો લાલુ બાબા તમે વાલા છો મને. વાલો તો હોત છે ને મસ્કા. હા હા હાલો લો ઘણા બધા પૈસા આવી ગયા છે. કેટલા છે 1 2 3 4 5 6 7 એ લાલુ બાબા હા ઘરે ઝેરોક્સ આપન મશીન લેવા લાગો. હા રે મસ્કા કાલ લેવો ઝેરોક્સ છાપવાનું મશીન. હા હા આ તમ જો ઝેરોક્સ આપવાનું મશીન હોય ને એમાં આધાર કાર્ડ ની ઝેરોક્સ રેશન કાર્ડ ની ઝેરોક્સ ઈ ઝેરોક્સ કરવાની હોય પૈસાની ઝેરોક્સ નો કરવાની હોય ડોહા. એ મસ્કા મેં ક્યાં પૈસાની ઝેરોક્સ કરી? તો આ શું છે જોતો આ જોતો હું છે અરે ઝેરોક્સ કરી તો કરી આ ખોટા પૈસાની ઝેરોક્સ કરી આ ખોટા હે ડોહા ઉપર. હે તો ખોટા છે મસ્કા? ખોટા છે ને બધા 0 હે જો આમાં. હા એ મસ્કા છોકરાને રમવાની ખોટી નોટ છે તમે એની ઝેરોક્સ કરીને લઈ આવ્યા અને આમ જોવા આવી ઝેરોક્સ ન કરવાની હોય હાસા પૈસાની નકર સરકાર પકડીને લઈ જાહે. ભાગો મારી દુકાને ન આવતા. સરકાર પકડી લઈ જાય. હા ભાગો પાછું બધું ગોઠવવું પડશે. જોયું ને ભાઈ એક દિવસ દુકાને બેઠવા જ ના પડી આમ જો ઘરે બેઠા બેઠા નહીરા પૈસાની ઝેરોક્સ આપી નાખી. આહાહા બહુ દુખે છે. એ ગુકુયા હવે ફેર પડ્યો કે નથી પડ્યો થોડોક હા કાકા છે થોડોક ફેર પડી ગયો પાટો બંધાયો ને એટલે. તો વાંધો નહીં ગુકુયા અમને દાળ ભાત બનાવી નાખું ખાઈ લેજો હો. હા તો કાંઈ વાંધો નહીં. હા. દાળ ભાત અને આમ જોવો મને છે ને ઓલો પુડલો કરી દેજો. એ ગુકુયા દાળ ભાત બનાવી દો. એ કાકા શેઠ હું લાલુ દાદા એક કામ હતું. શું કામ હતું? એ કાકા શેઠ હું તમને 10 ની નોટ 11 આપું તમારે મને 100 ની નોટ આપી છે. બોલાવી લ્યો કાકા છે. લાવો નોટું. હા તે પેલા તમે કાકા શેઠ 100 ની નોટ મૂકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 8 માં 100 ની નોટ મૂકો. એ કાકા છે આ લાલો બાબાને કેટલી ઉતાવળ પણ. એ ગુકુયા કાક કામ હશે ભાઈ. હે હું છે કાકા છે. એ ગુકુયા લાલુ દાદા તો શેઠરી જા ખોટી નોટો આપીને વહી જા. હે તો જોવા દે તો. એ કાકા છે આ તો ઝેરોક્સ મશીન માં ઝેરોક્સ કરી નાખી ઈ નોટું છે. એ ગુકુયા હાલ તો એને પકડવી હાલ તો. હા હા એ કાકા છે મારે ફોન આવ્યો. લે આ તો મારા ભાઈબંધનો રાજાનો ફોન. હા બોલ રાજા. લે મારા ગામ આવ્યો છો બા હું કરવા આવ્યો? હા મારો પગ ભાંગ્યો છે આ તે ખબર કાઢવા આવ્યો. તું બાકી ખરો હો બસ ઠેઠ ત્યાંથી થોડું અહીંયા આવાય. હા તો કાંઈ વાંધો નહીં સ્ટેશનમાં પહોંચવાની તૈયારીમાં છે ને લેવું તો લેવા આવું હો. હા હા એ ગુકુયા કોણ આવે ભાઈ? મારો ભાઈબંધ રાજા આવે છે ને. હે તારો ભાઈબંધ રાજા? હા એ ગુકુયા ચાનો છે રાજા? એ કાકા છે વિદેશનો છે. વિદેશનો તારો ભાઈબંધ રાજા? હા લે કેમ નો હોય. એ ગુકુયા તો હમયું કરવું પડે હો તારે ભાઈ. એ ગગા શેઠ મારે હામયું નથી કરવો તો કેટલો ખર્ચ થઈ જાય. હું સૌ ને ભાઈ ખર્ચો હું કરીશ ગોકુળિયા. તારે છે ને ખાલી મારી ઓળખાણ આપવાની ગોકુળિયા.
હા તો કાંઈ વાંધો નહીં કાકા શેઠ. ઓળખાણ તમારે આપી દઈશ. અને આમ જોવા તમારી હું આખા ગામની ઓળખાણ આપી દઈશ હું તો. આખા ગામને હું લેવું ભાઈ ખર્ચો હું કરું ગોકુળિયા હા તો કાંઈ વાંધો નહીં. તો તમારી ઓળખાણ આપી દઈશ. પછી છે ને ગોકુળિયા આપણે બે વિદેશમાં ગયા હોય ને ગોકુળિયા તો ઈ આપણું હમયું કરે કેવો સિક્કા પડે આપણા સિક્કા હા હો આપણે હામયું કરવી તો એ લોકો આપણું હામયું કરે. હા ઈ વાત હાચી હોય કાકા શેઠ. હાલો હાલો જાવી આપણે બે. એ ગોકુળિયા તારે નથી આપું ભાઈ તું અહીંયા રે તારો પગ દુખે હું હમયું કરતા હું જોતું આખા ગામમાં ફેરવું રાજાને મારા સિક્કા પડે ને હા તો કાંઈ વાંધો નહીં. હું અહીંયા બેઠું તો અમથું તે ઠંગુક ઠંગુક ક્યાં મારે નહીં આવવું. હા 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 સાવ લેતા હોય ને પાછા વહેલા ઘરે વહી આવજો. એ હા એ લાલુ બાબા તમને ના નથી પાડી મારી દુકાને આવવાની તો હું લેવા આવ્યા હે મસ્કા હું તો પડીકા લેવા આવ્યો 100 રૂપિયાના પડીકા આપી લે હાલ હે 10 ની નોટની ઝેરોક્ષ કરી એમ પાછી 100 ની નોટની ઝેરોક્ષ કરીને આવ્યા ઉભા રહો. લા એ લે પણ વગર વાકે મારે શું કરા વની નોટ હાસી છે જોઈ લે લે હાશી હા ઉભા રહો ધોવાઈ જો તો જરા કે કલર ગયો ને એટલે તમારું આવી બન્યું હા તે જોઈ લે ગયો કલર ગયો કલર નો જો લ્યો આ વખતે હાશી નોટ છે હાલ હોનો પડીકા ભાગ આપી દે હા હા પણ લાલુ બાબા પહેલી વાર તો તમે બધી ઝેરોક્ષ કરીને આવ્યા ને એટલે મેં તમને ઠીબા થા આ બધી વખતે ખોટી નોટ લઈને ન આવું કાઈ હાલ પેલો હોય ને તો આ બધા પડીકામાં ભરી દે હવે આ બંડીમાં ભરી લો ને સારું હોય એ લાલુ દાદા આયા મને ખોટી નોટ આપી એમ લે લાવો મારી હોની નોટ આજો તમારી ખોટી નોટ ગગા શેઠ એ હોની નોટ મસ્કાગર છે ઓહ એક ગગા શેઠ પણ મારો હું લેવા મેં તો આ લાલુ બાબા પાસેથી 100 રૂપિયા લીધેલા છે ઈ નોટ મારી છે આલ્યો હા બા અટકાની માં રાખ્યા પડીકા કોઠવી નાખો લો પાછા હતા ને એમ એ ગગા શેઠ ઓલી ખોટી નોટું લાવો મારી આજો હવે ખોટી નોટુને તમારે હું કરી ઉડાડી મૂકવા આમ આ ગગા શેઠ તમે કઈ બાજુ જાવ છો એ મસ્કા ગોકુળિયા ભાઈ બનાવે ને રાજા વિદેશમાંથી આવે બોલ હે હા ગોકુળભાઈ ના ભાઈબંધ વિદેશમાંથી છે હા રાજા છે મસ્કા અને પાછા રાજા હા હમયું કરવા જાવ ઓહો લાલુ બાબા પહેલી વાર આપણા ગામમાં કોઈક રાજા આવશે કા હા ઓ મસ્કા એ ગગા શેઠ સમજો તો રાજાનું સ્વાગત તો કરવું પડે હો. ફૂલ હાર કંકુથી સ્વાગત કરવી આપણે એનું એ મસ્કા એટલે ક્યાં ફૂલાલ લેવા જાવ હવે ઈ તો ગમે ત્યાંથી મળી જશે પણ કંકુ મારી પાસે છે સાંડલો હું કરી નાખીશ હાલો હાલો તો બધે હાલો એ ગગા શેઠ હું ઢોલ વગાડવા આવું તમારે હારે હાલો 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 હા તમે પોગો લઈ જાઓ દુકાન ગોઠવીને આવું હા હા રાજા આવી જા મસ્કા વગાડો વગાડો કે રાજા આવ્યા હવે તો વગાડો પેલા સ્વાગત કરી લે મસ્કા હા રાજા લ્યો અમારા ગામમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે હા હું મસ્કો આ ગગા શેઠ અને આ લાલુ બાબા આ વાંઢા છે અમારે નાની એવી દુકાન છે અને આ અમારા ગામના શેઠ છે એ હું ઘરે કાકો દા મસ્કા ઉભા રહો ગગા શેઠ સાંડલો બાકી છે ગોકુળિયો છે ને મારો ડોક્ટર છે હા આવજો આપણી દુકાને પડીકા ખાવા ફેમસ દુકાન છે આપણા ગામમાં બધા કરતા હારા મારી દુકાન હોય ને તો મારી દુકાન એ તારી ઓળખાણ આપ મને ભાઈ ઘરે જવાનું છે હાલો 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 ગગા શેઠ તમારા ઘરે પેલા લઈ જઈએ હાલો. હા, આવ્યા લાગે. હા મસ્કા હા. એ બકુલભાઈ રામ રામ રામ. બેઠો બેઠો બેઠો. હા હા. પહોંચી ગયા એમને ભાઈ તું. અરે પોગી ગયો અને તારા માણસોએ સ્વાગત સારું કર્યું એ અમે એના માણસો નથી ઈ અમાર માણસ છે હું એના શેઠ છું હા હા એ મારા શેઠ છે. એ તને વાગ્યું કઈ રીતે ને એમાં એવું છે ને રાજા કે હું આ પગથિયું છે કે નહીં ઉતરવા ગયો ને તે ભૂલાઈ ગયું તો સીધો પગ આમ મોડાઈ ગયો એટલે પાટો બંધાઈને બેઠો છો ને. તારે તો પણ ગમે ત્યારે પોપટ જ પાડેલો હોય
શું કરવું પણ કામ જ એવું છે ને મારે. એ મસ્કા બધાને જમીન જવાનું છે ગામ ધોવાનો બંધ કરવાનો છે મસ્કા લાલુ દાદા તેમ છે 6-7 મણ છે ને લાડવા બટકાને એવું લઈ આવો જાવ પૈસા આપું તમને હાલો. એ કાકા છે ગામ ધવાડો નથી બંધ કરવો હવે ખાલી 5 જણાનું મગાવો જમવાનું. કેમ ગોકુળિયા ગામને જમાડ્યું તો જો આપણા સિક્કા પડે હો ગોકુળિયા ના ના હવે એવું નથી કરવું કાંઈ હવે રહેવા દ્યો. આ તો 5 જણાનું જમવાનું કહી દઉં હા ઓર્ડર આપી દો ઈ મગાઈ લેવી ઓનલાઈન બરોબર ને મસ્ત. હા લઈ ગોગોભાઈ આમ તો પછી કેદી બધા હારે મળીને હાલો એ 5 દી જમવાનું આવે છે મારા ઘરે આવું ગગા છે બોલો હા એ વાંધો નહીં હે ગોકુળભાઈ, રાજાને હું એક પ્રશ્ન પૂછું? હા પૂછો ને લાલુ બાબા. હે રાજા, તમારે રાણી છે? એ લાલુ બાબા પણ કેવી વાત કરો હવે એ વિદેશના રાજા છે તો એને કેટલી બધી રાણી હોય એવા સવાલ ન પૂછવાના હોય. એ બેટ ને હું સવાલ ન પૂછવાનો શાંતિ રાખો ને હું રાણી રાણી કરો છો. પણ એ રાજાને પૂછે રાણી છે કે નહીં એમ. હવે રાજાને તો રાણી હોય જ છે ને. હા તો હું કહું ને એ વાત સાંભળ તું. એટલે મારે તમારી વાત નથી સાંભળવી, મને રાજાને વાત કરવા દો અત્યારે. એ મસ્કા મારે એક પ્રશ્ન પૂછું પૂછી લ્યો ને પણ. કેટલા રાજ્યને ઓળખો રાજ્ય? હા એ તો મને સારી રીતે ઓળખે. ઓ ગગા શેઠ કેટલા બધા રાજ્યો એને સારી રીતે ઓળખે બોલ. વાહ હસ્તી છે હો મોટા પણ. એ પણ પેલા મારી વાત સાંભળ મસ્કા એમ પેલા મારે ગોગુભાઈ તમારી કાંઈ વાત નથી સાંભળવી. તમે ઘડીક શાંતિ રાખો, અમને રાજાને વાત કરવા દો. તમારા ભાઈબંધ છે એટલે તમે ઘણી વાર વાત કરતા હોય, અમને પહેલી વાર વાત કરવાનો મોકો મળે છે. હા તો કરી લે વાત. હે રાજાભાઈ આમ જો તમારે મેલ હશે ને તો મેલ? હા. હા છે ને મેલ. ઓ ગગા શેઠ મોટો મેલ છે બોલો. એ મસ્કા આપણે એકવાર જાવું છે મહેલમાં આટો મારવા હો હા હા મારે તો છે ને ભાઈબંધ બનાવી લેવા છે. પછી આમ જો હું એના મેલમાં છે ને રખડીશ, મોજ કરીશ. એ પણ હું મેલમાં રખડશો તમે. લા ગોકુબા તમે ઘડીક શાંતિ રાખો ને, તમને કઈ ખબર પડે નહીં ને. સારું લ્યો. એ ગોકુળિયા તું શું બેઠ ભાઈ એ ગોકુળભાઈ, હા મારા સમય થઈ ગયો છે, હવે હું જાઉં. પણ એક કામ છે. હું બોલ લે ભાઈ. હવે તો તારી ખબર કાઢવા દવાઈ ગયું, પણ ભાડાના ઘટે. હા તે 20 રૂપિયા ને ગગા છે 20 રૂપિયા આપો તો. એ ગોકુળિયા રાજા પાસે કેટલા બધા પૈસા ન હોય 20 રૂપિયા નથી રાજા પાસે ના ના આ રાજા આગળ 20 રૂપિયા નથી. લે કેમ કે મારા રાજા કઈ અલગથી છે તેની પાસે 20 રૂપિયા ન હોય? હા તે અલગથી જ છે. કઈ રીતે? એ મસ્કા તમને હું વાત કરું કઈ વખત ના કયો છો રાજા આગળ મોટો મેલ હોય એમ બરોબર. આમ કરીને મેલ જોયો હોય ઈ મેલ ની વાત કરે આ 10 દિવસે નાય તો મેલ તો સોંટ્યો જ હોય ને ગળે. શરીરમાં હોય ઈ મેલ. હા હા હા. અને આ લાલુ બાબા કઈ વખત ના પૂછે તમારે કેટલી રાણીઓ. આ રાજા છે ને વાંઢા છે. એ ગોકુળિયા તો ઈ તો કેટલા રાજ્યોને ઓળખે ને એલા ભાઈ એના માચીન છોકરાનું નામ છે રાજ્ય, એને ઓળખે છે ઈ રાજ્યો છોકરાનું નામ છે રાજ્યો. એ ગોકુળભાઈ હવે આ ઈ રાજા નથી તો આ રાજાના કપડા પહેરી હું લેવ રખડે છે. ઈ વાઘા પહેરીને કેમ રખડે ખબર? આખું ગામ એને કે રાજા રાજા, એટલે આને વેમ રહી ગયો કે હું રાજા છું એટલે ઈ એટલે લુગડા પહેરીને રખડે. હે